લાયા ના ગઢની આઈ કેસરીની ફળા ગુરીબાદ સના વાદની મરી કે પિયાલા મારા બાપ હમીદ મારા બાપ કમા મુરા માવા કેવા ઇતિહાસ પાટલા તો આપણે કહી રહ્યા છીએ એ તો એક જ દેલવાડિયા કુંડના ગામડામાં આવે મારા બાપ ગુરવાના મારા દાદા હમીર રામ હું તો આ વસ્તી બેઠી છે કે ગરમ બાપાની એને કહું છું ભલે નોખા ભુવા હોય નોખા પદિયાર પુત્ર એટલા પિંડલા હોય કાંઈ પણ દોસડા ભાવ રહ્યું ના ભાવ નાના ગણો તો ભલે મોટા ગણો તો ભલે ભાઈ આમાં સગત કોઈ હવે નહીં આવે સમજાવ જગ્યા માથે આમ જો મારા બાપ દુકારામના હાથ અને હાથ કદાચ એક થઈ અને દઈએ બેટા જગ્યા માથે બરવડાની જગ્યા માથે એ બધા પાઘડી વાળા ભલે વી આવી ગયા હોય પણ જગતની માલિક જો ગણતરી નો કરાવી દઉં મારી વસ્તી જો નામ નો રાખી દઉં ને તેથી પણ પાવાની દેવી મને હમી રામજીની દેવીને બહુ લાગી જાય મના સધારા
વાય મારી પાવાની મારા દાદા ગોરા હવરાજની દીવી હવરાજ નવરાજની આ વસ્તી જાજો બાગ હતા મારે રહીએ આમાં હદાય સુક્યા નહીં હોય છે દુર્ગેશભાઈ કોઈ પૂછી આવીએ અહીંયા દેવીના દર્શન કરવા આવવું હોય ભાડાના પૈસા ન હોય પપ્પા આમ જો ઉસીના પૈસા લઈને આવ્યા હોય એવા હોય ભલા માણા જગત ને ખબર હોય કે ન હોય મારા બાપ અમીર રામજી ની દીદી જાણે આ શોક ની મારી વસ્તી ને જોઉં ને મને પાવાની દેવી મને ગોરમલ ની દેવી મને હૈયા હરખો બેટા જો મારી વસ્તીના તો મનના નો કરી દઉં અને આજ ગરીબાઈ નો એક તાવો જમવા આવી સૌ મારા ધર્મી અમારા મુકેશિયા મારી ગંગારામ ડોહાની વસ્તી કદાચ આવો ભાવ બતાવે અને હવા પાલીનો તાવો જમી બેઠા અને બરવાડાની જગ્યા માથે આ બરવાડાની જગ્યા માથે હમણે ગંગારામ ડોહા જેવા પોપટ ડોહા જેવા હાથ નારી કહેવાયો પણ મારી વિયાઈ ગયા હવે તો નો આવડે જો બોલતા નથી આવડતું જમવા આવીશો ને આમાં કોક રોતા રહીશી બધાય દાંત નો કાઢતા હોય કોક રોતા હોય બડી આ કોક ના હૈયા આ રોતા ગઈશી મારા બાપ ગમી રામજી દીદી આવા કોક પહોળા રોતા હોય તને ખબર હોય આપણે વસ્તીમાં કોઈ રોતા હોય ને તો એને રોતા ન રાખતી મારી પાવાની દીદી મારા ધર્મી અમારા મુકે છે મારી વસ્તીને કે
સમય રોવડાવે માણસ. બાપ વિનાના નોધારા બસલા હોય ને, વાહે વાહો હોય, માથે કદાચ બાપનો કે ભાઈનો હાથ હોય ને, બાપ બેઠો હોય ત્યાં લગી ખબર ન પડે, માથેથી બાપનો હાથ વિયો જાય ને, આમાં કેટલા પહોળા જો બાપ વિનાના નોધારા છે. ન બાપાનો બાપ તો મારા બાપ અમીર રામજીની દીદી છે. એવા નોધારા આ બસલા મારા બાપની એને ટોડા જલ થવા દીધી નહીં, ટોડા જલ થવા દીધી નહીં. ભલે એવા નોધારા બસલા હોય ને, અને તારી વસ્તીની માલિકા કોઈ રોતું હોય ને, નજર માંડી મારા બાપ અમીર રામજીની દીદી આ સમય એને સાના તારી સિવાય કોણ રાખે. એ નજર માંડા સમય કદાચ કોક રોતા હોય અને બેટા ગુસ્સા દુઃખની વાત છે. દુર્ગેશભાઈ ધર્મ દુઃખમાં આવ્યો હિન્દુભાઈ, દેવી ભાઈ માયા ઢગલા કરો દેવી ન આવે. કદાચ આવજો, કદાચ સુટકેસ ઠેલવું ઠેલા ઠેલવું દેવી ન આવે. ભુવા ભાઈ આમ તમે કયો લેવા આવ્યો 5 લાખ રૂપિયા થોડું તો ન થોડું દેવી આવે. કોનાની કદાચ ગણીયું નાખો તો દેવી ન આવે. દેવી તો કોક સમય આવે, કોક આંખુડે. અને ઘણી વખત કહીશ જયા ભમાયની નોવો યાદની માં કોઈ દણી બને નહીં. આબમાં આણીને ધરતીની માલિકા કોઈ ધણી ન હોય, વદેશી બની ગયા હોય, સકલાની શેણ સણવા હાટું થઈ ગઈ, વદેશની માલિકા રખડતા હોય, વદેશની માલિકા જઈ દુઃખ પડે. દુઃખ કેને પડ્યું? મારા બાપ ગોરા માંથી પડ્યું, ડોહલિયા માંથી દુઃખ પડ્યું. દિલવાનિયા પરિવાર ખાલી વાતનો કોઈ વિચાર કરજો, ગોર કરજો. ગોરી બાદશાહે કીધું જા ડોહલિયાના છોકરા એને વાહના વાડે પૂરી દીધી, કારણ એની દેવી જોવી છે. ટૂંકમાં વાત કરવી તઈ ગોરી બાદશાહે મારા બાપ ગોરાને બોલાવ્યા છે. એને દુઃખ નહીં થયું, એને ઓર તો નહીં થયો. કોને મને લૂટાવા બેઠી, મને મારા પહોળાવને કમોતે મારવા બેઠી. અરે મોતે મર્યા હોત ને તને કઈ કેત નહીં. મારા પહોળાવને કમોતે મારવા બેઠી. मेरी देवी ये मालो सेवी गई, मेरी देवी ये मालो सेवी नमरे मेरी पावानी देवी नमरे नगर आ समय आवी ઊભી નો રે. જ્યાં એટલો આમ તો વોટ તો કર્યો ને યા સેવર ગડી તું કમેરી હાથમાં લાકડી. આય મારા ડોલિયા ઓર તો લાઈમાં ક્યાંય નથી ગઈ. હું અમીર રામજીની દેવી ક્યાંય નથી ગઈ, અહીંયા જ છું બેટા. પણ મારી વસ્તુને એટલું કહું છું,
મારી વસ્તી 5 ડગલા પાસારીઓ ને 5 ડગલા પાસારીઓ મારી પાવાની દેવીની મારી ઓળખાણું રાખો મારી વસ્તી પાસારીઓ વાયુમાં ભાવ રાખો હગામાં હકવટ રાખો અને વાયુની માલિકા બેટા નમતું જોખો અને તમારા નમતા સાબડેથી જો શેટી જાવ ને તેની મને ડોહલીએલી દીવીને મને ખોટ લાગી જાય ભાઈ મારા બાપ ગંગારામના પહોળા તો એક જ છે ઓ ભલે નોકા ભુવા હોય નોકા પડિયાર હોય આ ધર્મેશી મુકલો કદાચ દીવીને મુઠી જાય તેવા બેઠા હોય મળ્યા માંગા મારા બાપ ગંગારામ પોપટના પહોળા ગયા અત્યારે આ સમય તારા હામે સુરતા માને અને મારા બાપ અમિધાનની દીવી જો તું ખબરું લેવાનું હોય તારા સિવાય કોણ કહી છે આજે બોલતા આવડતું આ ધમલાને કાઈ ખબર નથી પડતી આપણે તારી સિવાય કોઈ બાવડું ગાલે ની તારી સિવાય ખાસો માર્ગ કોઈ બતાવે નહીં મારી દીદી રે એ માર્ગ તું બતાવ આમ જો ભૂલા ન પડવા દેતી ભૂલા આપણે બાપ હમીર રામજી નો બગીચો અરે આ બગીચાના ફૂલડા આમ તો જો આપણે
કસોટી વિના ધર્મ ન મળે. ધર્મ હાટું તો કસોટી વેઠવી પડે, રોવું પડે. 2-3 મહિના પહેલા દુર્ગેશી આશ્રમનો અવસ્થિત દિવ્યજી જમીન ગઈ છે. મેં કીધું ને કુટુંબમાં કોઈ બાપ બેઠો હોય, કોઈ એવો ઉંમરલાયક માણા હોય, ત્યાં લગી આમ જો એને એમ થાય કે મારા વાહે કોક છે, પણ વાહે વાહો ન હોય, દેવી સિવાય કોઈનો આધાર ન હોય. અમે નો આયડા શ્રી મારા બાપની અમે નો આયડા છે. અમારા બાપ ગંગારામ પોપટના પહોળા અને આ માળો રહ્યો ને, માળો વિકાવા દીદી માળો. વદેશી પંખીડા છે, વદેશી સકલાની શેડ હાટવા જો વદેશની કડીમાંથી વ્યા જાય છે. યા એનું કોણ ધણી બગે મરા બે મખા મરગલા એ મરા બે મખા મરગલા મરા દાદા મેરે રામ
ઘણી મોતી કોઈના નો મળે ભલે ને સરોવર સુકાઈ જાય પણ કાંઠો છોડીને જમે નો જાય અરે જમે હંસલા માન સરોવર ના સંકરા આવી રીતના સરોવર નો કાંઠો હતો કાંઠે હંસલા બેઠા હતા કોક સજણ કવિ નીકળ્યો કવિએ કીધું કે હે હંસલા હવે આ સરોવરમાં પાણી ફૂંકાવા માંડ્યું હવે આમાં મોતીરા નહીં મળે વિયા જા ઉડી જા કોક દીક સમય એવો આવે જગત જગત મેણાય મારે તઈ ઓલા હંસલાવે કીધું આપણો કવિ સરોવર ભલે સુકાઈ જાય મોતી ગોઈતા ન મળે સરોવર ભલે સુકાઈ જાય પણ અમે કાંઠો છોડી ન જાય અમે તો માન સરોવર ના હંસલા એ તો મોતીરા નહીં મળે તો સારો છે નો સરસો જીવશો કે હંસલાવે કીધું કવિ કાંઈક મુખમાંથી જેવી વાણી કાઢો એ કાંઈક મુખમાંથી જેવા શબ્દ કાઢો કાઢો એ તમારા શબ્દ યમે મોતી સમજી એનો સારો શરીર મેં જીવી લઈશું સારો શરીર મેં જીવી લઈશું કોકની કેવો સમય આવે હાથ કોર પત્રી ઘડી દેવી નો આવે કોઈ ભાઈ આવે ને હોય નહીં ધરમભાઈ પર કોક સમય આવે લાઈક રાખી જાય આ જગ્યા આ હું બેઠો અહીંયા જ બેઠો હતો સંતોષભાઈ અમારે દશરથભાઈ એમના બાપુ કેવું મારે એટલે પડે છે ઘણી વખત કહું છું શોખ ના કોઈ ભૂવા થાય શોખ ના કોઈ બડિયાર થાય એ હરખની આહડિયું મેરી જગત ને દેખાડશો શોખ ના ભૂવા નો થવાય શોખ ના બડિયાર હરખની આહડિયું મેરી જગત ને નો દેખાડાય આના વાસીદા વરાય મારી નાત આના વાસીદા વરાય આના કાસીદા કરે ખાલી વાસીદા વરાય અને એમાં જે કહર રહીએ ને એવું ભૂવાથી પડ્યાથી પાન જો દીવી ઈ તો પાછી ચાઈલું બાવડું મેલે એવી લીધી નો મેલે કોણ કે છે દેવી નથી અહીંયા હાજરા હાજર છે પણ આપણામાં ફેર છે તારે આપણે ઘરે ઘરે પટેલ થઈ ગયા આ રેકોર્ડિંગ થાય હું તો કહું છું કદાચ બરવાડા ગામના સાંભળજો
સાસુ કેવું તારે દિનેશભાઈ ઘરે ઘરે પટલાઈ થઈ ગઈ, ઘરે ઘરે પટેલ, ઘરે ઘરે મોટા. હવ હવના મનમાં હવાસેર કોઈ નવટાક નમે નહીં. હું કરતું કે હાલી નીકળું કે જગત આખું જાજવા. ભાઈઓ પટલાઈ થી એક નો થાય, વાતો થી એક નો થાય. એક થવું તેના માટે હાથ જોડવા પડે. કદાચ ગમે એવો ગુનો હોય તો એની પાસે તમે હાથ જોડો તો આમ તો અહીંયા કઈ સજા નહીં. પણ હું નમું, હું ખોલ દઉં, ભલે ને બાજીમાં ખાલી બગો તગો પંજો હોય પણ એ કોઈ ન નમતું થઈ જાય ભાઈ. અને જેને આમ જો હાથ જોડ્યા છે ને, અને જેને નિર્મતાઈ રાખી છે અને જે નરમ બની ગયા છે ને એ કોઈ દી કપાણા નથી. નિર્મતાઈ કોઈ દી કપાય નહીં, બાકી કઠણ રહ્યું ને એ તો ભૂકો થઈ જાય. આનંદ કહે કલમાનના હગા વાલા કે હબ, આનંદ કહે કરમાણદા હગા વાલા કે હમ. કે પછી સિપર ફાટી અને જેમાં લાપડા કે આમ જો ફરજન સિપર હોય ને કારા પાણાની સિપર, એમાં કદાચ તમે સીણી મારો તો તણખા જરે, સીણી અંદર લોઢાની ન કરે. પણ ઈ સિપર ફાટી જાય ને ધીરે ધીરે એમાં રજ ભરાય, પછી એમાં લાપડા મોજું કરતા હોય. લાપડા સમજાય છે? સિપર હોય કારા પાણાની, તમારે જોવાનું નથી કાંઈ. એ કોઈને તમે કદાચ આમ લોઢાની સીણી એમાં મારો તો ન કરે, તણખા જાય. પણ ઈ સિપર ફાટી જાય, એમાં તૈડ થઈ જાય, પછી એમાં ધીરે ધીરે રજ ભરાય, ધૂળ ભરાય, અને પછી એમાં લાપડું ઉગે. લાપડું હવે સિપર વસે લાપડા મોજું કરતા હોય. અત્યારે ભાઈઓને નોખા પાડીને કેટલાય લાપડા મોજું કરે. ખબર હોય આને શું કહે, ઓને શું કહે, નોખે નોખા કરે ને ઈ પાછા મોજું માણતા હોય. અમારા જેવું કોઈ ભાઈ કરવા વાળો તું છો. હું તો મારી નાઈક ને કહું છું, કદાચ દેવી 2 વરા મોડી પૂજો તો હાલે, પણ ભાઈઓમાં એકતા રાખજો. કદાચ થોડી ઘણી હોય ને જાતિ કરી દેવાની, કારણ કે આપણે પોતાનાની જો પોતાની જાતિ ન કરી અને દેવી નથી કરી દેતી જાતિ. આપણે અહીંયા આવી લાખો ગુના હોય, લાખો વગર હોય, પણ આમ જોઈને હાથ જોડીને પગે લાગી દેવી કે કાંઈ વાંધો નહીં, આવતા આવતા હાથ જોડવા પડે. આ જગ્યા માથે દેવી શું છે? આ બરવાલાની જગ્યા માથે મારા નજરના જોયેલા દાખલા છે. આવો સમય થયો તો 8 હું આ જગ્યાએ બેઠો તો અમારે દશરથભાઈ એમના બાપુ નામ ભૂલી ગયો પાછું, વસંતભાઈ. મેં કીધું બસ હવે વધીને અડધી કલાક પછી તો માતાજીને જમાડવાના હતા. કહું છું ને ઘડી પલકી ખબર નહીં કરે કડકી બાદ, જીવ માથે જમો ફરે તેતર માથે બા. આપણે હજાર 20 વર્ષનું વિચારીને બેઠા હોય, 50 વર્ષનું વિચારીને બેઠા હોય. ઓર તો આમને નામ કરી નાખ્યું છે ને આવતી સિઝનમાં આમ કરવું છે, ફલાણું કરવું છે. એટલે ભાઈ ઘડી પલની ખબર નથી. આવતા સાલનું વિચારમાં તારે ઘડી પલની ખબર નથી, ઘડી પલકી ખબર નહીં કરે કઈ વાત. આજનો બનાવ આજ 2:45 વાગે
આપણા જે મુખ્યમંત્રી હતા જૂના વિજય રૂપાણી, વિજયભાઈ રૂપાણી અને હારે 242 બીજા પેસેન્જર પ્લેનમાં દુર્ગેશભાઈ અમદાવાદ થી લંડન જતા હતા. એને એવું વિચારી છે હવે અમદાવાદ આજ નો બનાવશે, જોકે હંદાઈને ખબર છે. હવે એક આયરે 2.5-300 માણસ વિચાર તો કરો. ટાઈમ કેટલો ખાલી આવજો, હજી 5-7 મિનિટમાં પ્લેન હજી ઉપડ્યું ને, ઉપડીને હજી ખાલી 2-2.5 કિલોમીટર ગયું, 600-650 મીટર ખાલી ઉપર ગયું. ત્યાં બિલ્ડિંગ આયરે અથડાય, 250-300 માણસો જીવ ગુમાવ્યા. તો આમ જો રાજા હરખથી અમારે મેં તો વાત સાંભળી, અમારે વિજયભાઈ રૂપાણી પોતાની દીકરીને મળવા જતા હતા. લંડન એની દીકરી ભણતી હતી. એટલે કહેવાનો મારો મતલબ ઈ છે, ઘડી પલની ખબર નથી ભાઈ. શ્વાસો બહાર નીકળે, શ્વાસો આપણે લઈને પછી પાછો છોડવો પડે ને, ઈ છોડેલો શ્વાસ પાછો વરે કે નો વરે એટલી ખબર નથી. માટે જે પલ મેળી હોય ને એમાં આનંદ કરી લ્યો, એમાં જીવી લ્યો. આજ મારા બાપ હમીર રામજીની દેવી આવી છે, તમારી ખબરે આવી છે. એને ઘડીક વાર ભાવથી ભજી લ્યો, ભજી લ્યો, મારી લાજ ભજી લ્યો. કોને ખબર છે કાલ શું થવાનું, એના દર્શન થાય કે ન થાય, પણ આગી ભાવથી આવ્યું તો એને ભાવથી ભજી શું નથી કહ્યું. આ સદમાં ઈ અમારે વસંતભાઈ મારા ઉપર ઘોર કરવા આવતા હતા, હાલી પૈસા લઈ અને માતાજીને જમવાનું ટાણું થઈ ગયું. 3-3:30 વાગી ગયા હતા અને અધવઈ જે પોઈગા ને ત્યાં પોતે પડી ગયા, નિયા મળું બની ગયા, મળું પ્રાણ પણ ખીડું ઉડી ગયું. ઘણી વખત કહું છું કે આવો રંગરાગ હાલતો હોય, ડાકલા વાગતા હોય, ઘુંઘરું વાગતા હોય, આનંદ કરતા હોય, દેવીના ખડા સંદર્ભા હોય, આ કોઈ નાની હુની વાત નથી હો ધરમભાઈ, આપણે ગણતરી નથી કરતા. આમ ખડા સંદર્ભા હોય નહીં એવું કઈક બની જાય તો દેવીને કેટલું કલંક લાગે. માણા તો આપણે ભૂલી જાય, દેવીને આમ તો જન્મો જન્મના ભોગ લાગી જાય, ડાક લાગી જાય. મળું થઈ ગયું તું, મળું પણ તઈ આ પરથારની માલીબાઈ હુડાવ્યા. આ એના બસલા, એની દીકરીઓ, ઘરનું માણા. કીધું ભાઈ એટલું નહીં, પણ તઈ આ બાપના દીકરા ભાઈઓ હતા, કોઈ મારી નાયત હતી, એને મારા બાપ અમીર રામજીની દીકરીને કીધું બસને મારી તારી પેઢીની પોળી થાય રેવા દે. એ માણાની વાતો નહીં કરે, તારી પેઢીની પોળી થાય, તારી પેઢી માથે ડાઘ લાગશે. અને તૈયાર 10 રૂપિયા મળે, આજ તો મારા બાપને જીવનદાન દે ને, તારા હાથું થઈ જગતમાં વેસાઈ જાઉં, વેસાઈ જાઉં. જાજુ નથી કેતો પણ એક હાડા તણદી, એક હાડા તણદી નું મારી જીવનદાન દે ને, પછી તું કે ને કે જગતમાં વેસાઈ જાવ. જો વેસાઈ ન જાવ ને મળી, પણ એક ફેરે પેઠો અને તૈયા બસલાના આહુડા, મારી નાઈટ નો ટકોરો મારા બાપ અમીર રામજીની દેવી. હા બેટા રોમા, એ આ જગ્યા માથે કદાચ જો તૂટી ગઈ હોય અને બેટા જો તૂટેલી નો હાથી દઉં અને મારા શોખની માલીમાં મળું પડ્યું, જો મળું બેઠું ન કરું ને, એ સુધી મને અમીર રામજીની દેવીને મને ખોજ લાગી જાય. ઈ સમાની બોલી છે હો મારા દશરથિયા. ઈ સમય મે વાત માંગી મે બાબાજી દીવિયા, હાલને મારી જુઠી જગ્યા માથે હાલને હાલ
મારી જૂની જગ્યા માથે હાલ અને બેટા નાનું મોટું મને હવે રામજીની દેવીને મને પાવાની દેવીને દે અને બેટા કદાચ છે ને હાડા તંદી નહીં પણ બેટા જો તારા બાપનું જો રૂવાનું ખાંડું થવા દઉં અને તી પછી તો આ 3 વર્ષ આવી ગયા અને એક દિના સમય જો જૂની જગ્યા માથે બેટા જો એને દર્શન ન કરાવું ને તેથી મને અમે રામજીની દેવીને મને ખોટ લાગી જાય હો મને અમે તો ઈ કહીશું તું કઈ પણ જગત ને કેવા દેતી નહીં ભલે એ જગતમાં બધાય હોખી ન હોય હો કેટલી જગત તો રાહ જોઈને બેઠી હોય દુનિયા જગત રાહ જોઈને બેઠી હોય કે આનું ઊંધું કહીએ પડે પણ બેટા મારી બોલીના હિસાબમાં હાઈલો આવ અને એક દિને હમી રામજીની દેવીએ કીધું છે એ પ્રમાણે હાઈલો આવ અને બેટા જો મારા બહુડાના જો મનની ન કરી દઉં અને એક દી જૂની જગ્યા માથે તારી બોલી હાડા તન પહોડા છે હાડા તન પહોડા જો હાડા તન પહોડાની માયા મિલતી નહીં પણ મારી વસ્તી જોઈ જો એ એક દી આમ જો ખાવા અન્નનો દાણો નતો ભૂખ ભૂખ કરતા હતા મારી વસ્તીની ભૂખ ને અમે રામજીની દેવીએ ભાગી છે પણ મને ભાવ બતાવજો મને પાવાની દેવીને મારો કાસો નિભાળો મારો કાસો મારી નજર માં કાસો નિભાળો છે કાસો આ બગીચો મારા બાપ હમીર રામજી નો બગીચો એટલે આ બરવાડાની જગ્યા માથે મારા બાપ હમીર રામજી નો બગીચો રહ્યો ને એ બગીચાના જો ફૂલડા કરમાવા દઉં અને જો 80 વર્ષની ડોહરણી બની જો મધની રાત તમારી વસ્તીની ખબર ન લવને એટલે મને ગોરબલની દેવીને મને હમીર રામજીની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ પણ મને દશરથીઓ રાહ જોઈ બેઠો છે તારી જૂની જગતની રાહ જોઈ બેઠો છે તારી જૂની જગાની બોલ્યું આય બેટા એ મારી જગ્યા માથે આવને જો મોતી રે નો વધાવી દઉં